એસએસસી બોર્ડ એક્ઝામનો શુભારંભ આત્મવિશ્વાસ સાથે વિદ્યાર્થીઓમાં પરીક્ષા આપવાનો ઉત્સાહ. આજે સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ દ્વારા લેવાતી ધોરણ 10 બોર્ડ પરીક્ષાનો સોનગઢ તાલુકામાં શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત માહોલમાં પ્રારંભ થયો. વહેલી સવારથી જ વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્ર પર સમયસર હાજર રહ્યા અને સમગ્ર વિસ્તારમાં શૈક્ષણિક માહોલ જોવા મળ્યો હતો. સોનગઢની સાર્વજનિક હાઈસ્કૂલ સહિત વિવિધ પરીક્ષા કેન્દ્ર પર જરૂરી સુવિધાઓ ગોઠવવામાં આવી હતી. વિદ્યાર્થીઓને કોઈ પણ અડચણ ન પડે તે માટે શિક્ષણ તંત્ર તથા પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. સીસીટીવી દેખરેખ અને ફ્લાઇંગ સ્કોડ દ્વારા પારદર્શિતા જળવાઈ રહે તે માટે ખાસ તકેદારી અપનાવવામાં આવી. આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ પરીક્ષા કેન્દ્ર પર હાજર રહ્યા. તાપી જિલ્લાના ભાજપા મહામંત્રી નિખિલભાઈ શેઠ, સોનગઢ નગર સંગઠન પ્રમુખ અમિત અગ્રવાલ તથા સોનગઢ નગરપાલિકા પ્રમુખ સારિકાબેન પાટીલ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને નગરપાલિકાના કોર્પોરેટરશ્રીઓ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે હાજરી આપી વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી. જનપ્રતિનિધિઓએ વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસ સાથે અને શાંતિપૂર્વક પરીક્ષા આપવા પ્રેરણા આપી. તો એ જણાવ્યું કે બોર્ડ પરીક્ષા જીવનનો મહત્વપૂર્ણ પડાવ છે અને મહેનત તથા એકાગ્રતા દ્વારા વિદ્યાર્થીઓ ઉત્તમ પરિણામ પ્રાપ્ત કરી શકે છે. માતા પિતાઓમાં પણ આશા અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો. સમગ્ર સોનગઢ તાલુકામાં પરીક્ષા શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થાય તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે. ભારતીય જનતા પાર્ટી તરફથી આજે એસએસસી બોર્ડની એક્ઝામમાં બાળકોને ઉત્તીર્ણ રીતે શુભકામના પાઠવવામાં આવી છે. આજે નગરથી જિલ્લાથી જે સંગઠનના હોદ્દેદારો આવ્યા છે, આજે આ એસએસસી એક્ઝામમાં આ પ્રોગ્રામમાં બાળકોની શુભેચ્છા પાઠવવા માટે અમે અહીંયા આવ્યા છીએ. આજથી શરૂ થતી ધોરણ 10 અને 12ની સામાન્ય પ્રવાહની પરીક્ષાઓમાં ભારતીય જનતા પાર્ટી સોનગઢ નગર તરફથી વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવવામાં આવી છે તથા એમને ઉજ્જવળ ભવિષ્ય માટે પણ એમને શુભકામનાઓ આપવામાં આવી છે. જી સર. આજ રોજ બોર્ડની પરીક્ષાઓ ચાલુ થઈ છે 10 અને 12ની. એના માટે દરેક વિદ્યાર્થીઓને અનેક શુભકામના. સારી રીતે એ લોકો લખી શકે અને સારી રીતે એ લોકોએ જે લખેલું વાંચેલું છે એ બધું સારી રીતે લખાઈ જાય એવી બધાને શુભકામના. આપ આ સંસ્થાના ટ્રસ્ટી પણ છો અને અહીંયા જે વ્યવસ્થા કરવામાં આવી છે તે બાબતે શું કહેશો? ઘણી સરસ વ્યવસ્થા કરવામાં આવી છે. દરેક જગ્યાએ છોકરાઓને તકલીફ નહીં પડે એટલે કયા રૂમમાં એ લોકોએ બેસવાનું છે એના માટે અલગ અલગ શિક્ષકો ઊભા રાખ્યા છે અને બધી બેન્ચો પર નંબર બી લખવામાં આવ્યા છે એટલે એ લોકોને કોઈ તકલીફ પડે નહીં. જી, થેન્ક યુ. રિપોર્ટર મનીષ જ્ઞાનચંદાની, જિલ્લા બ્યુરો ચીફ, તાપી.